આ મારા મમ્મી છે, જેમને પેરાલિસિસનો એટેક આવેલો 2 વર્ષ થયા. એક સાઈડ આખી બ્લોકેટ હતી, હાથ પગ કંઈ હલતા નહીં, ઊભું થવાતું નહીં. હવે મારા મમ્મીને પૂછીએ આપણે કેટલોક ફાયદો છે. તમને આ મશીનથી કેટલોક ફાયદો છે? મોલક ફાયદો હોય હાથીને તે ફાયદો. આનાથી શું ફાયદો થાય? એ ફાયદો થાય, શરીર મોકરાઈ જાય, હલાય એકદમ સારું. હાલવા ચાલવામાં હવે કંઈ તકલીફ? ના, એ કઈ તકલીફ નહીં. ડોહરીમાંથી હેઠું ઉતરાઈ જવાય, હાથથી પાણી ભરીને પી લેવાય, બાથરૂમમાં જેવાય, ઘણો ફાયદો હોય. આપણે આ મશીન લેવાનો કેટલો ટાઈમ થયો? અઠવાડિયામાં આપણે કેટલા ટકા રાહત છે? 60%. હવે તમે હાલો, હું વિડીયો બનાવવા. જો આ પહેલાં ઊભા ન થઈ શકતા આ રીતના ખાટલામાંથી. આ મારા પગથિયા છે. અમારે પહેલાં પગથિયા ચડવા ઉતરવામાં તકલીફ બહુ થતી. ફીંગડી કપડીને ચડવાનું, ફીંગડી કપડીને ઉતરવાનું, ઘરમાંથી બહાર નીકળવું હોય આ રીતનું તો એકલા હાલી ન શકતા. ફીંગડી કપડીને જ હાલવાનું. એક સાઈડનો પગ આખો ત્રાંસો પડતો, એક સાઈડનો હાથ ઊંચો ના થતો. હવે આ રીતના એકલા ઉતરી જાય છે પગથિયા. હવે એની રીતે આ રીતના આખામાં જો આ કુંડો છે, કુંડે પાણી એકલા પી આવે, આખા માટો મારી લે. 500 મીટરથી સુધી ચાલીને જાય, ત્યાંથી પાછા આવે એટલે 1 કિલોમીટર સુધીનું અંતર રોજનું કાપે છે. એટલે આ મશીન લેવામાં કોઈને કંઈ વાંધો નથી. 100% રિઝલ્ટ છે.